શ્યામકુમારના નમસ્કાર, આજના વિડીયોમાં આપનું સ્વાગત છે। તો ચાલો આજે પણ મેળવીએ નવી જાણકારી, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ડાયનાસોર પૃથ્વી પર લાખો વર્ષો સુધી રાજ કરનારા એવા જીવો છે જેમણે હંમેશા માનવ કલ્પનાશક્તિને આકર્ષિત કરી છે। ડાયનાસોર શબ્દ સાંભળતા જ આપણી નજર સમક્ષ જુરાસિક પાર્ક જેવી ફિલ્મોના વિશાળકાય, ભીંગડાવાળા અને બિહામણા જીવો તરવરવા લાગે છે। પરંતુ વિજ્ઞાન અને પેલેઓન્ટોલોજી અશ્મિ વિજ્ઞાન માં થયેલા આધુનિક સંશોધનો સૂચવે છે કે ડાયનાસોર કદાચ આપણે ફિલ્મોમાં જોઈએ છીએ તેના કરતાં તદ્દન અલગ દેખાતા હતા। તેમના દેખાવ વિશેની આપણી સમજણ અશ્મિઓ, હાડકાની રચના અને આધુનિક પક્ષીઓ સાથેના તેમના સંબંધો પર આધારિત છે। ચામડીનો દેખાવ અને રંગની દુનિયા। શરૂઆતમાં એવું માનવામાં આવતું હતું કે બધા જ ડાયનાસોર મગર કે ગરોળીની જેમ ભીંગડાવાળી ચામડી ધરાવતા હશે। જો કે તાજેતરના દાયકાઓમાં ચીન અને અન્ય સ્થળોએથી મળી આવેલા અશ્મિઓએ આ માન્યતા બદલી નાખી છે। ઘણા ડાયનાસોર, ખાસ કરીને નાના માંસાહારી ડાયનાસોર થેરોપોડ્સ પીંછા ધરાવતા હતા। આ પીંછા આજના પક્ષીઓ જેવા ઉડવા માટે નહીં, પણ કદાચ શરીરનું તાપમાન જાળવી રાખવા અથવા સાથીને આકર્ષિત કરવા માટે હતા। ત્વચાના રંગની વાત કરીએ તો વૈજ્ઞાનિકો હવે અશ્મિભૂત કોષોમાં રહેલા મેલેનોસોમ્સ ની મદદથી તેમના રંગોનું અનુમાન લગાવી શકે છે। કેટલાક ડાયનાસોર લાલ, નારંગી, કાળા અને સફેદ રંગના પટ્ટા ધરાવતા હતા। સિનોસોરોપ્ટેરિક્સ જેવા ડાયનાસોરની પૂંછડી પર લાલ અને સફેદ રંગના પટ્ટા હતા તેવું સાબિત થયું છે। કદ અને શારીરિક બાંધો। ડાયનાસોરના દેખાવમાં સૌથી વધુ વિવિધતા તેમના કદમાં હતી। ટાયરેનોસોરસ રેક્સ ટી-રેક્સ જેવા માંસાહારી ડાયનાસોર વિશાળ જડબા અને મજબૂત પગ ધરાવતા હતા, જ્યારે બ્રેખિયોસોરસ જેવા શાકાહારી ડાયનાસોરની ગરદન એટલી લાંબી હતી કે તેઓ બહુમાળી ઇમારત જેટલા ઊંચા લાગતા હતા। જો કે બધા જ ડાયનાસોર વિશાળ નહોતા। કેટલાક ડાયનાસોર તો માત્ર મરઘીના કદના હતા। તેમના હાડકાની રચના પરથી ખબર પડે છે કે કેટલાક 2 પગ પર ચાલતા હતા તો કેટલાક 4 પગ પર। તેમની પૂંછડી માત્ર જમીન પર ઘસડાતી નહોતી, પણ ચાલતી વખતે શરીરનું સંતુલન જાળવવા માટે હવામાં ટટ્ટાર રહેતી હતી। ચહેરાના હાવભાવ અને અંગો। ફિલ્મોમાં ડાયનાસોરના દાંત હંમેશા બહાર દેખાતા હોય છે, પરંતુ ઘણા સંશોધકો માને છે કે ટી-રેક્સ જેવા ડાયનાસોરને આજની ગરોળીની જેમ હોઠ હશે, જે તેમના દાંતને ઢાંકીને રાખતા હશે। આ હોઠ તેમના દાંતના મીનો એનામલને સુરક્ષિત રાખતા હશે। તેમની આંખો પણ પક્ષીઓની જેમ તીક્ષ્ણ અને તેજસ્વી હશે। ઘણા ડાયનાસોરના માથા પર શિંગડા, કલગી કે હાડકાની ઢાલ જેવી રચનાઓ હતી, જે તેમને અન્ય પ્રાણીઓથી અલગ પાડતી હતી। ઉદાહરણ તરીકે, ટ્રાયસેરાટોપ્સ ના ચહેરા પર 3 મોટા શિંગડા અને માથાની પાછળ હાડકાની મોટી તકતી હતી, જે તેને રક્ષણ આપતી હતી। પક્ષીઓ સાથેનું જોડાણ। આજે વિજ્ઞાને સ્વીકારે છે કે પક્ષીઓ એ ડાયનાસોરના જ આધુનિક વંશજો છે। આથી ડાયનાસોરનો દેખાવ સમજવા માટે પક્ષીઓ શ્રેષ્ઠ ઉદાહરણ છે। ઘણા ડાયનાસોરના પંજા પક્ષીઓ જેવા જ અણીદાર અને મજબૂત હતા। તેમની શ્વસનતંત્ર અને હાડકાની પોલાણ પણ પક્ષીઓ સાથે મળતી આવતી હતી। આનો અર્થ એ થયો કે ડાયનાસોર માત્ર સુસ્ત પેટે ચાલનારા પ્રાણીઓ નહોતા, પણ તેઓ અત્યંત સક્રિય, ચપળ અને કદાચ બુદ્ધિશાળી પણ હતા। નિષ્કર્ષમાં કહી શકાય કે ડાયનાસોરનો ખરો દેખાવ એ માત્ર ભીંગડાવાળા રાક્ષસોનો નહીં, પણ રંગબેરંગી પીંછા, જટિલ શારીરિક રચના અને વિવિધતાથી ભરેલી એક જીવંત સૃષ્ટિનો હતો। જેમ જેમ ટેકનોલોજી વિકસતી જશે, તેમ તેમાં ભૂતકાળના રાજાઓ વિશે આપણી સમજ વધુ સ્પષ્ટ થતી જશે। કદાચ ભવિષ્યમાં આપણને એ પણ જાણવા મળે કે તેઓ માત્ર ગર્જના જ નહોતા કરતા, પણ પક્ષીઓની જેમ વિવિધ અવાજો પણ કાઢી શકતા હતા।